नमस्कार विद्यार्थी मित्रों, अहींया एक सादुरूपनो प्रश्न आपेलो छे सिम्प्लिफिकेशननो कि वर्गमूळमां 256 वत्ता वर्गमूळमां 225 वत्ता वर्गमूळमां 64 माइनस 3 बराबर કેટલાની 4 घात थाय। तो अहींया आपणे एवी संख्या शोधवानी छे कि जेनी 4 घात ए आनो जवाब बने। बराबर, तो अहींया शुं करीए, दरेकनी किंमत अहींया हुं लखी दऊं, दरेक वस्तु जे रकममां आपेली छे ए कि वर्गमूळमां 256 वत्ता वर्गमूळमां 225 અને વત્તા વર્ગમૂળમાં 64 માઇનસ 3। પરીક્ષા દરમિયાન તમારે આ રકમ ફરીથી લખવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમે આની અંદર કિંમતોની સાદુરૂપ આપી અને આગળ કિંમત લાવી શકો છો। બરાબર, તો અહીંયા હું થોડી ગણતરીને સરળ બનાવવા માટે નીચે લખું છું। બરાબર, હવે જુઓ, અહીંયા વર્ગમૂળમાં 256 એટલે કે 256નું આપણે વર્ગમૂળ નીકાળવાનું પહેલાં, તો 256નું વર્ગમૂળ કેટલું થાય? 16 આવે, વત્તા 225નું વર્ગમૂળ અહીંયા આવે છે 15, વત્તા 64નું વર્ગમૂળ આવે છે 8 અને પાછળ આપેલા છે -3। હવે આનું આપણે આગળ સાદુરૂપ આપીએ, 16 વત્તા 15 કરીએ તો 31 થાય, 31 વત્તા 8 એટલે કે 39 થાય। તો અહીંયા મળે છે 39 માઇનસ પાછળવાળા જે 3 હતા એ એમના એમ। હવે 39માંથી 3 બાદ કરીએ તો જવાબ મળે છે 36। તો અહીંયા ઓપ્શનમાં કોઈ જગ્યાએ 36 આપેલા નથી, પણ આ 36 એ આ કિંમતનું સાદુરૂપ મળ્યું। આપણે લાવવાનું છે કે કઈ સંખ્યાની 4 ઘાત થાય એ લાવવાનું છે। તો અહીંયા શું કરીએ, 36 એ કઈ સંખ્યાની 4 ઘાત કહેવાય એવું આપણે અહીંયા લાવવાનું છે। તો સૌથી પહેલાં તમને ડાયરેક્ટલી તમે એટલું લખી શકો કે 36 એ કોઈની 4 ઘાત તો નથી થતી, પણ 6ની 2 ઘાત થાય છે। 6ની 2 ઘાત એટલે કે 6 ગુણ્યા 6 આપણે લખી શકીએ। બરાબર, હવે આની અંદર પણ આપણે આગળ ભાગ પાડી શકીએ। કેવી રીતે જુઓ, આ 6ને હું 2 રીતે લખી શકું, વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 લખી શકાય। बराबर, कोईपण संख्या ए एनी वर्गमूळनी 2 વાર गुणाकार करवाथी मळे। तो 6 ने हूँ आ रीते लखी शकूँ, गुण्या आ बीजा 6 ने पण आ रीते लखी शकाय, वर्गमूळमां 6 गुण्या वर्गमूळमां 6। हवे तमे जोई शको छो कि वर्गमूळमां 6 अहींया केटली वार आवे छे? 4 वार आवे छे। तो अहींया आपणो जवाब मळी गयो कि वर्गमूळमां 6 ની 4 घात करीए तो आपणो जवाब अहींया मळी जाए। बराबर, तो अहींया ऑप्शननी अंदर क्वेश्चननी अंदर शुं छे, क्वेश्चन मार्कनी वेल्यू आपणे लाववानी छे। तो क्वेश्चन मार्कनी जग्याए शुं मळे छे? अहींया वर्गमूळमां 6 मळे छे। तो ऑप्शन प्रमाणे जोवा जईए तो ऑप्शन नंबर सी ए आपणो अहींया राइट आंसर बनी जाय छे मित्रों।